સરહદી વિસ્તારમાં વરસાદ ગયાને 5 મહિના વીતવા છતાં પણ રસ્તામાં અને ખેતરોમાં વરસાદી પાણીમાં ભરાયેલા હોવા જોવા મળ્યા। સરહદી વાવ જિલ્લામાં વાવ સુઈગામ થરાદ તાલુકાના અનેક ખેતરમાં વરસાદના પાણી ઓસરતા જ નથી। પૂર વખતે તંત્રે દાવો કર્યો કે આવનાર સમયમાં તમામ પાણીનો નિકાલ કરવામાં આવશે। 5 માસ બાદ અમે આપણે સાચી તસવીર અવકાશી દ્રશ્યો સાથે બતાવી રહ્યા છીએ। હકીકત શું છે? હજારો હેક્ટર ખેતી લાયક જમીન વરસાદી પાણીના ભેજમાં ગરકાવ છે। પરિણામે પોતાની જમીન છોડી ખેડૂતોને ખેત મજૂર બનવા મજબૂર બની છે। એક બાજુ પાણી ઓસરતા નથી, બીજી બાજુ તંત્ર પાણી નિકાલ માટે કામ કરતું નથી। સોનાના ટુકડા જેવી જમીનમાં ખેતી મારફતે ખેડૂતો પાક લેતા હતા અને પાણીમાં ગરકાવ જમીન શું વાવવું શું લણવું એ સમજ બહાર છે। ત્યારે 5 માસ બાદ પણ તંત્ર પાસે ખેડૂતોને આશા છે કે તંત્ર જાગશે અને અમારી મામૂલી જમીન બચાવશે, પણ જો તંત્ર હજુ નિંદ્રામાં જ રહેશે તો જમીન બંજર બનતા પણ વાર નહીં લાગે એ નક્કી છે। અમારું ધરણીધર તાલુકાનું ચોથંસ્ટા ગામ, અહીંયા 5 મહિના થયા હોવા છતાં પણ હજી સુધી ખેતરોની અંદર પાણી એમને યથાવત છે અને પાણી હજી સુધી ઓસર્યા નથી। આમને આમ જો પાણી પડ્યું રહેશે ખેતરોની અંદર તો લોકો જે ખેડૂત છે એ પણ બિન ખેડૂત થઈ જશે અને પાણીનો કોઈ નિકાલ નથી। અમારે આ પાણી આ વરસાદના લીધે જે ચોમાસું સિઝન છે તે પણ ફેલ ગઈ છે, શિયાળુ સિઝન છે તે પણ ફેલ થઈ છે અને જે હવે ચોમાસું સિઝન આવવાની છે એ પણ અમને લાગે છે કે ફેલ જ થઈ જશે। અને મીડિયાના માધ્યમથી સરકાર અને તંત્રને અમારી માંગ છે કે આ પાણીનો કંઈક નિકાલ કરવામાં આવે કે લોકોને કંઈક રાહત આપવામાં આવે એવી અમારી માંગ છે। નમસ્કાર, હું રાછેણા સરપંચ જે અત્યારે 2015-17 ને જે વર્તમાનમાં 2025ની અંદર જે પૂર આવ્યું, જ્યાંથી અમારા સરહદી વિસ્તાર ધણીધર તાલુકો અને વાવ તાલુકા સોઈગામ તાલુકાની અંદર મોટા પ્રમાણમાં પાણી ભરાઈ ગયું અને પાણી પડી રહ્યું। આજની સ્થિતિમાં જેને પૂર આવ્યાને આજે 4 મહિના થઈ ગયા, તેમ છતાં આજે ખેતરોની અંદર પાણી ભરાયેલા છે, જેને હિસાબે અત્યારે જમીનો બંજર બની ગઈ છે અને ખેડૂતો ખરેખર આ જો જમીનો એક દિવસ જો નાશ થઈ ગયો અને આ બાબતે જો સરકારશ્રીએ અથવા કોઈ પણ લાગતા વળગતા અધિકારીશ્રીઓ જો આ બાબતે જો કોઈ પણ વિચાર્યું નહીં તો આવતા ભવિષ્યની અંદર ખરેખર અમારી તમામ જમીન બંજર બની જશે। જ્યાંથી હું અત્યારે મીડિયાના માધ્યમથી પણ કહેવા માગું છું કે આ સત્વરે આના ઉપર કોઈ કામ કરવામાં આવે અને આનું રિસર્ચ કરી અને ખેડૂતોને જમીન સુધરે એવી કાર્યવાહી કરવામાં આવે એવી અમારી તમામ આ વિસ્તારના ખેડૂતો વતી અને એક આગેવાન વતી હું રજૂઆત કરું છું। આજે અમારા વિસ્તારની અંદર જે આખા તમામ વિસ્તારની અંદર હજારો હેક્ટર જમીન બંજર બની ગઈ છે। આજની તારીખમાં જો સર્વે કરવામાં આવે તો હજારો હેક્ટરની અંદર ખાર આવી ગયો છે અને જે ખરેખર બાવળ તો ક્ષારમાં થાય પણ બાવળ પણ બળી જાય છે એવો ક્ષાર આવી ગયો છે।